નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. પાલીતાણા ભાજપના પૂર્વ પ્રમુખ નૂતનસિંહ ગોહિલ દ્વારા સ્વસ્થ ભારત માટે સ્વસ્થ બાળકના હેતુ સાથેનો સામાજિક જાગૃતિ લાવવા પદયાત્રાનું આયોજન કરાયું હતું. બાળકો પોષણક્ષમ આહાર લેતા થાય અને સુપોષિત થાય તેવા હેતુ સાથે સામાજિક જાગૃતિ લાવવાના આશયથી પાલીતાણા ભાજપના પૂર્વ પ્રમુખ નૂતનસિંહ ગોહિલ દ્વારા પાલીતાણાના ગામડાઓમાં 108 કિલોમીટર ચાલીને 36 જેટલા ગામોને આવરી લઈ સુપોષણ જ્યોત પદયાત્રા આરંભી છે, જેને ગામડે ગામડે ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. યાત્રામાં આજે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નાનુભાઈ ડાંખરા, ધનજીભાઈ બાલદિયા, લાલજીભાઈ સોલંકી, રમેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ મકવાણા, ભગવાનભાઈ મેર, નાનુભાઈ ખસ્યા, સંજ ન્યૂઝના લવજીભાઈ ખસ્યા, અશોક રાઠોડ, મનજીત સોલંકી સહિત અનેક કાર્યકર્તા અને આગેવાનો જોડાયા હતા. કે સમાજમાં આપણે કંઈક કરવું જોઈએ એ માટે ખૂબ સારો વિષય લઈને બધા લોકોની વચ્ચે અને એક જાતનું કહીએ તો તપ 108 કિલોમીટર હાલીને જાય એટલે 108 મોતીની જે માળા હોય એ 108 કિલોમીટર હાલીને જાય એક મોટું તપ થાય. એના મનનો જે સંકલ્પ છે એ કેવા કરવા કરતા એનું તપ જે છે એનાથી એ પૂરો થશે. એવા મારા મિત્ર અને આવવાની વાત હોય તો એક કામ આવું છે કે આપણા બાળકને આપણે સ્વસ્થ રાખીએ, આપણા બાળકને આપણે ખડતલ રાખીએ તો એ દેશની સેવાનું કામ થશે. કેમ કે સ્વસ્થ બાળક હશે તો દેશ સ્વસ્થ હશે. નહીં તો આપણા બાળક જ સ્વસ્થ નહીં તો દેશની સરહદ ઉપર રક્ષા કરવા કેમ મોકલશું આપણે? તો દેશની સરહદો ઉપર નહીં જઈએ કે દેશની અંદર કંઈ કામ કરવું છે તો નહીં કામ કરીએ કે એટલે સ્વસ્થ બાળક આપણી વચ્ચે જે બાળક નિર્માણ થાય સ્વસ્થ એ રીતે દેશ સેવાનું મોટું કામ છે. 6-8 વર્ષનું થાય ત્યારે તે 1-2 વર્ષનું હોય એવું લાગે તો એ સૌથી પહેલી તો કોઈને માને જ ઉપાધિ થાય કે આ મારું બાળક છે એનો વિકાસ નથી થતો. ચાલતા ચાલતા આ ગામની અંદર પણ આંગણવાડીની મુલાકાત લીધેલી અને ત્યારે આખા તાલુકાના જે કુલ બાળકો હતા એમાંથી અત્યારે હાલમાં ઘટાડો 177 બાળકોનો ઘટાડો થયો છે. 4 મહિનાના અંતે આપણને એક પરિણામ મળ્યું એટલે એક ઉત્સાહ વધ્યો. હવે આખા તાલુકાની અંદર માત્ર 30 બાળકો જ જે સુપોષિત નથી. આ ફળઝાડ અને યાત્રાના પ્રયોજક તરીકે એમણે ખૂબ સુંદર મજાની આ ભેટ આપી છે. આ બે બહેનોને આપણે અભિનંદન આપીએ. અને હા, એક પેડ માં કે નામ આ વાત જે છે હા બસ એને જમરો ભાવે એ બધા છોકરાઓને ખવડાવજો. ખૂબ સરસ. હા આવો જાઓ બેન ને આગળ હા તો ઝટપટ દૂધ પી જાઓ. તમારા માટે તાળીઓ પાડો જોરદાર. આભાર. સુપોષણ જ્યોત અભિયાન પાલીતાણા તાલુકાની અંદર છેલ્લા 4 મહિનાથી એટલે કે 1 મેથી શુભારંભ કરે એ 4 મહિનાના અંતે પછી એવું લાગ્યું જનજાગૃતિનું કંઈક લોકોમાં જાગૃતિ આવે એ માટે શું કરી શકાય. તો ત્યારથી આજે જે પહેલાં 22 તારીખથી આપણે સુપોષણ જ્યોત પદયાત્રાનું આયોજન કર્યું અને પાલીતાણા તાલુકાના 38 ગામો 108 કિલોમીટર અને 5 દિવસ સુધી માત્ર ને માત્ર સુપોષણ જ્યોત લોકોની અંદર કાયમ માટે સુપોષણ માટે બાળકોમાં જાગૃતિ આવે, વાલીઓમાં જાગૃતિ આવે, માતાઓમાં જાગૃતિ આવે એ માટેનું થઈને જાગૃતિનું અભિયાન આપણે ચલાવી રહ્યું છે. થેન્ક યુ. સમાજ માટે સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.